ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। શહેરના મિલેનિયમ માર્કેટ 2 માં અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો। માર્કેટની અનેક દુકાનોમાં આગ ફેલાતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા માટે જોરશોરથી કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ સુધી કોઈ જાનહાનિ અંગે માહિતી સામે આવી નથી, પરંતુ આગના કારણે મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। रीजनल फायर ऑफिसर कृष्णा मोड़ मिलेनियम 2 भाठेना એના 6th ફ્લોર ઉપર કંઈક કારણોવશ આગ લાગી ગઈ હતી અને એના માળિયાના ભાગમાં કંઈક સામાન મૂકેલો હતો રો મટીરિયલને અને એમાં કંઈક આગ લાગી ગઈ અને જ્યારે બિલ્ડિંગવાળાઓને ખબર પડી તો બિલ્ડિંગની સિસ્ટમથી ઓપરેટ કરીને આગને કાબૂમાં લીધી। ત્યાર સુધીમાં ફાયર ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળ ઉપર આવી ગયું હતું અને પરિસ્થિતિ કાબૂમાં લીધી છે। 5 થી 7 ફાયર સ્ટેશનની ગાડીઓ, 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે। કારણ તો હજુ કંઈ જાણવા મળ્યું નથી, પણ એવું લાગી રહ્યું છે કદાચ શોર્ટ સર્કિટ હોઈ શકે।